ભક્ત ચિંતામણી, જેમાં શ્રીજી મહારાજના ચરિત્રો તેમણે લખ્યા છે. અને બીજો ગ્રંથ નિષ્કુળાનંદ કાવ્ય. એ નિષ્કુળાનંદ કાવ્યમાં કુલ 22 ગ્રંથો રહેલા છે. એમ 23 ગ્રંથો તેમણે લખ્યા છે. તેમાંનો એક ગ્રંથ એટલે 64 પદી. આ 64 પદીમાં સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી નિયમ, ધર્મ તથા સંત અસંગની વાતો એ આપણને સ્પષ્ટ કરતા પોતે જણાવે છે. આજે જ્યારે આજની આ રવિ સભામાં આપણે સૌ પારાયણનો લાભ પ્રાપ્ત કરવા માટે પધાર્યા છીએ, ત્યારે આપણને સૌને આનંદ થાય. પૂજ્ય હરિવંદન સ્વામી આપણને પારાયણથી લાભાન્વિત કરવાના છે. તો વધારે વાત ન કરતા પૂજ્ય હરિવંદન સ્વામીને વિનંતી કરીએ, પારાયણથી આપણને સૌને લાભાન્વિત કરે. પૂજ્ય હરિવંદન સ્વામી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી વિરચિત 64 પદી ઉપર આજે આપણે પારાયણનો લાભ લેવાના છીએ. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીનો ટૂંકમાં પરિચય. ભગવદ ગોમંડળમાં લખ્યું છે કે નિષ્કુળાનંદ સ્વામીની વાણી વધારે સંસ્કારી છે, એમનું વાંચન વધુ વિશાળ છે, મનુષ્ય સ્વભાવનું તેમનું જ્ઞાન વધુ સંગીન છે, દ્રષ્ટાંત આપવાની ચમત્કૃતિ વધારે હૃદયંગમ છે, પદબંધન વધારે શાસ્ત્રીય છે અને કાવ્ય વસ્તુ વધુ વિસ્તૃત છે. તો આ નિષ્કુળાનંદ સ્વામીની કવિત્વ શક્તિનો પરિચય. સાથે એમના જીવનનો પરિચય આપતા પણ ભગવદ ગોમંડળમાં લખે છે કે ગમે તેવા પ્રવૃત્તિ માર્ગની ગળમથલમાં તલ્લીન થયેલો માણસ, સર્વ પ્રકારે સુખ અને ઇન્દ્રિય ભોગમાં ગરકાવ થયેલો માણસ પણ એકવાર જો નિષ્કુળાનંદના કાવ્યની લહેરો અનુભવે તો સંસારના પોકળપણાની, મનુષ્યની બાલિષ્ઠતાની અને અધમતાની પ્રતીતિ થયા વિના રહેતી નથી. તો આવા સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી એમણે 23 ગ્રંથો રચ્યા છે, જે નિષ્કુળાનંદ કાવ્ય તરીકે પ્રસિદ્ધ છે. એમાંનો એક ગ્રંથ એટલે કે 64 પદી. 64 પદી શબ્દ પોતે જ આપણને દેખાવે છે કે 64 પદનો સમૂહ, 8 પદના સમૂહ, એવા 8 સમૂહ છે. તો એવા 64 પદનો સમૂહ એટલે કે 64 પદી. સાદી અને સરળ ભાષાની અંદર આ ગ્રંથ લખાયેલો છે, પણ એમાં ઊંડાણ અદ્ભુત છે. એમાં સંત અને અસંતને પામવાની, ઓળખવાની, અંતરના ભાવોને જાણવાની અને પ્રભુને પામવાની સૂક્ષ્મ દ્રષ્ટિ સમાયેલી છે. તો સર્વપ્રથમ આપણે જોઈએ કે આ ગ્રંથ લખવાનો હેતુ શું છે. અલગ અલગ હેતુથી બધી રચનાઓ થતી હોય છે. ઘણી વખત કંઈક જ્ઞાન પ્રદર્શિત કરવા માટે, પ્રસિદ્ધિ મેળવવા માટે, કોઈના ઉપર કટાક્ષથી, અથવા પછી કોઈને સમજાવી દેવા, એવા અલગ અલગ હેતુથી સાહિત્યની અંદર બધી રચનાઓ થતી હોય છે. જ્યારે નિષ્કુળાનંદ સ્વામી આ 64 પદી ગ્રંથ શેના માટે રચે છે, તો એની શરૂઆતની અંદર નિષ્કુળાનંદ સ્વામી વાત કરે છે. એક વાત અનુપ બોલ્ય કહું છું કહેવાત પણ ગ્રંથની શરૂઆત કરતા જ કહે છે કે એક વાત અમૂલ્ય કહું છું કહેવાનું. વાત બહુ અનુપમ છે, અમૂલ્ય છે,
પણ મનભાઈ કહે છે મ બોલ, મા બોલ, નથી કરવી વાત, ઘોડી ન કહેવું. ગણવતન ચાલે છે, અદ્ભુત વાત છે, અમૂલ્ય વાત છે, કહું કે ના કહું. પણ નિષ્ફળ સાહેબ કહે છે કે પણ વણ કહે જો વિગત પડે કેમ પરને સંત અસંતમાં એક નિશ્ચય રહે ડર. તો વાત ન સમજાય તો નુકસાન ઘણું છે, સમજાય તો લાભ ઘણો છે. એટલા માટે કહ્યા વિના ન કરાય થવું તે સુણી લઈએ. તાવા શુદ્ધ હેતુથી પ્રભુ સાંઈ મહારાજ 96ની સાલમાં સારંગપુરમાં વાત કરી હતી કે જીવનું કલ્યાણ કરવું હોય, ભગવાનના સુખની પ્રાપ્તિ કરવી હોય, આ લોકના દુઃખથી મુક્ત થવું હોય તો આ વાત આપણે સમજવાની છે. અગત્યની વાત છે, અમૂલ્ય વાત કઈ. આ વાત ન સમજાય ત્યાં સુધી ગોથા ખાવાના છે. જન્મ મરણ આવ્યા જ કરે, જીવ બિચારા કૂટાય, દુઃખી થાય, એ ખોટું છે. એટલા માટે સંત હૃદય નવદીપ સમાન. સંતનું હૃદય છે માખણથી પણ કોમળ છે. એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી જોઈએ છે કે આ બધા દુઃખી થાય, હેરાન થાય તો ભગવાનના સુખે સુખી થાય. આપણને પોતાના માન્યા છે એટલા માટે હેતથી, આત્મીયતાના ભાવથી, મિત્રતાના ભાવથી નિષ્કુળાનંદ સ્વામી આ ગ્રંથનું સર્જન કરે છે. આપણને પોતાના માન્યા છે તેવા ભાવથી આ ગ્રંથનું સર્જન નિષ્કુળાનંદ સ્વામી કરી રહ્યા છે. એટલા માટે આ ગ્રંથ છે બોલચાલની ભાષામાં લખાયેલો ગ્રંથ છે. અને જાણે નિષ્કુળાનંદ સ્વામી આપણી સાથે વાત કરતા હોય, સંવાદ સાધતા હોય, એવી રીતે આ ગ્રંથની ભાષા કોઈક જગ્યાએ હેતથી, કોઈક જગ્યાએ સમજાવટથી, કોઈક જગ્યાએ થોડા કઠોર થઈને પણ સ્વામી અહીંયા આગળ વાત આપણને સમજાવે છે. નિષ્કુળાનંદ સ્વામી લખે છે કઠણ વચન કહું છું રે કડવા કચ રૂપ દર્દીને ગોળી દઉં છું રે સુખ થવા અનુપ કરે મને જે જન ભાવશે રે આવું જે ઔષધ જીવન રોગ તેનો ભાવશે રે સુખી પાસે સત્ય. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે કઠણ વચન કહું છું રે કડવા કામ કચરું. કઠણ વચન, કડવી દવા જેવા વચન તમને કહું છું, પણ ઘરે મને જે જન ખાવશે રે આવું જે ઔષધ જીર્ણ રોગ તેનો જ આવશે રે. કડવું ઔષધ હોય પણ એ જો લે તો પછી એનો રોગ જાય. એમ નિષ્કુળાનંદ સ્વામી આગળ કહે છે વાત હેતની હૈયે ધારજો રે સમજીને સુજાણ કામ પડે એ વિચારજો રે થશે કલ્યાણ કોઈ વિધે આવી કાન મેરે કરીને છળ પણ સમજો તેના કાલ મેરે પહેરાવશે કુંડળ રૂડું આપણી જે હિત દુરે શોભી કયો સાર કહે નિષ્કુળાનંદ હિત દુરે સારું સુખ દેનાર. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે કોઈ વિધે આવી કાનને કરીને કળચળ. પહેલા બાળકના કાન વિધતા, તેનાને દુઃખ પણ થાય, પણ સમજો તેના કાનને રે પહેરાવશે કુંડળ. કદાચ દુઃખ થાય પણ એની શોભા વધારવા માટે છે. એમ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે રૂડું આપણી જે રીત રે શોધી ગયું સાર. આપણી જે ભક્તની રીત, ભગવાનને રાજી કરવાની રીત, ભગવાનને ધામને પામવાની રીત, એ અહીંયા આગળ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે શોધી ગયું સાર કહે નિષ્કુળાનંદ હિતનું રે સારું સુખ દેનાર. તો આવી રીતે એક શુદ્ધ હેતુથી નિષ્કુળાનંદ સ્વામી આ ગ્રંથની રચના કરે છે. નિષ્કુળાનંદ સ્વામી આ 64 પદ રચ્યા છે. એમાંના 8 પદના એક સમૂહ, એનો થોડો આજે આપણે પરિચય મેળવવાનો પ્રયાસ કરીશું. નિષ્કુળાનંદ સ્વામી લખે છે માનું મળી છે મોટી વાત હાથ આવી તે મહારજો રે. માનું મળી છે મોટી વાત હાથ આવી તે મહારજો રે. દિવસ રાત સુતા છે આ સંભાળ સાચું મળ્યો છે સત્સંગ અંગે અચળ કરી રાખજો લખી ચડેલી બેઠા છો સાપ ભેટી પૂરણ
गए शुभानंद लगे मुक्ताए वासुदेव। स्वामी આગળ લખે છે કે માનો મળી છે મોટી વાત। તો આપણને પણ દરેકને આવું ગાવાનું મન થાય, માનો મળી છે મોટી વાત। અત્યારે બંદી છે અને એમાં 100 કરોડ આપણને આપી છે, 100 કરોડ। તો માનો મળી છે મોટી વાત। 12માનું રિઝલ્ટ આવે, સાયન્સનું રિઝલ્ટ આવ્યું હોય અને સારામાં સારી કોલેજમાં આપણને ગમતી 9 ની અંદર એડમિશન મળી જાય, સેજે ગાવાનું મન થાય કે માનો મળી છે મોટી વાત। તો આપણે જે વસ્તુ પામવાની બહુ જ ઈચ્છા રાખી હોય, આ લોકની વસ્તુ મોટો, તો એ આપણને મળી જાય તો એ વખતે આપણને ગાવાનું મન થાય કે માનો મળી છે મોટી વાત। એક નાના દર્શના સમજીએ। પ્રદેશની અંદર બિયોન વોક કરને સ્વીડિશ ટેનિસ પ્લેયર થઈ ગયો। એનો થોડો પરિચય, 5 વાર વિમ્બલ્ડનની અંદર ચેમ્પિયન થયો અને જ્યારે રમવા માંડ્યો તો સામેનો ખેલાડી ધ્રુજી જાય, આટલો સારે કક્ષાનો પ્લેયર હતો, એની પાસે પૈસા કેટલા, તો વાળ આગળ મળી જાય એના માટે એડ થઈ, તો એ બાંધે તો પર મેચ એને 4 લાખ રૂપિયા, આપણે એના રૂપિયામાં મળે તો ગણતા જજો, તો 4 લાખ રૂપિયા મળે। પછી જે રેકેટ વાપરતો તો પર યર એને $40 મિલિયન એટલે કે 4 કરોડ પર યર મળે। આપણે ક્રિકેટનું બેટ લેવા જાય તો એ તો 250 છે, 150 માં આપું છું તો આવી રીતનું, પણ આવી રીતનું તો આ 4 કરોડ પર યર મળે। પછી પરસેવો લૂછવા માટે સ્ટાઇપેન્ડ હોય તો પર મેચ એને $60,000 મળે। પછી એક ત્યાંની સ્વીડિશ કાર છે તો એ કંપની એના બ્રાન્ડ એમ્બેસેડર હતા તો એને $40 મિલિયન એના એડવર્ટાઇઝમેન્ટ માટે મળે। ઘણી રાખજો એક એડવાઇન છે ત્યાંથી, તો એ મેગેઝિન મૂકવા માટે $60,000 પર યર આપે। એના 3 ટાપુ, એક ટાપુ છે $40 મિલિયન અને એક મેચમાં એને $5 લાખ મળે। એટલો બધો પૈસો, રૂમની રૂમ ભરાઈ ગઈ, એટલો બધો રૂપિયો, પણ માનો મળી છે મોટી વાત। આ ગાવું છે ને સહેલું નથી। કેમ સહેલું નથી? એ કવિ બહુ સુંદર લખે છે કે આપણને થાય કે પૈસાથી આપણને ઘણું બધું મળે છે, શું મળે છે શું નથી મળતું એ લખે છે। ધન કે बल धन मीत मिले लेकिन बल मीत नहीं मिलता। धन के बल धन मीत मिले, नाणा वगरनो ना छे नाणे बोली। धन के बल धन मीत मिले लेकिन बल मीत नहीं मिलता। धन के बल मिले दवाई पर सच्चा स्वास्थ्य नहीं मिलता। धन के बल हर नगर बसे इंसान नहीं बसता। इंसान में इंसान नहीं बसता। જોઈ શકાય છે વર્તમાન પરિસ્થિતિની અંદર કે ધન કે બલ હર નગર વસે, ઇન્સાનિયત માનવતા પરવારી જાય છે, તો એ આપણને જોવા મળે છે। આગળ લખે છે ધન કે બલ આરામ તો મિલતા લેकिन राम नहीं मिलता। धन के बल मिले सेवक लाखों पर एक हनुमान नहीं मिलता। धन के बल हर द्वार खुले पर प्रभु का द्वार नहीं खुलता। प्रभु का द्वार नहीं खुलता। धन के बल हर साल मिले लेकिन सुर और ताल नहीं मिलता। लाख रुपये का कीबोर्ड लो, सुर और ताल नहीं मिलता। धन के बल हर साज मिले लेकिन सुर और ताल नहीं मिलता। धन के बल हर आनंद मिले पर सह
आनंद नहीं मिलता। धन केवल हर आनंद मिले लेकिन સહજાનંદ ભગવાનનો આનંદ મળવો એ દુર્લભ છે, એ નથી મળતો. આ ભાઈના જીવનમાં પણ એવું થયું. ઓળખાય જીવનની અંદર તો આટલો બધો રૂપિયો એની પાસે, પણ એના લગ્ન થયા. લગ્નની અંદર ટોટલ ઉપર ફરવા માટે ગયા, એની અંદર $10 મિલિયન વાપર્યા. પણ આજે બધી વાત કરી કે ધન કેવલ આટલું બધું મળે, સહજાનંદ નહીં મિલતા, અંદરનો આનંદ ન મળે. ફરવા માટે ગયા, કંઈક એમના પત્નીની સાથે મતભેદ થયો અને આવ્યા ત્યારે છૂટાછેડા લઈ લીધા. તો ધનથી બધું મળે છે, પણ નિષ્કળાનંદ સ્વામીએ આ કડી ગાઈ કે માનો મળી છે મોટી વાત. નિષ્કળાનંદ સ્વામી પાસે આપણે જોઈએ તો અત્યારે બધું લિસ્ટ ગણાવવાનું કાંઈ નહોતું. વાંકી તુંડી લઈને એ પોતે ગાતા, ભાગ્ય જાગે આજે જાણવા કોટી થયા કલ્યાણ, કોટી થયા કલ્યાણ, ઉધારો નરયો નિરયો આમાં પ્રભુ જગત તેમના જીવનની અંદર કંઈક એવી વસ્તુ મળી કે આ લોકોની પાસે કંઈ જ નહોતું. જ્યાં જ્યાં માર અપમાન તિરસ્કાર ને બધું, આર્થિક દ્રષ્ટિએ કાંઈ નહીં, કારણ કે ધનને તો અડવાનું નહીં, અડે તો હાથ ધોવા પડે 25 વાર. તો લૌકિક દ્રષ્ટિએ એમની પાસે કાંઈ નહોતું, તેમ છતાં પણ નિષ્કાળ સ્વામી ગાય છે કે કંગાલપણું કેવા ન રહ્યું, સદા મનાડું છું, મસ્તી આવી હતી એમાં. અબજો રૂપિયા આપતા પણ ન મળે એવી અલમસ્તા એ અહીંયા નિષ્કાળના જીવનની અંદર જોવા મળે છે. એમને કંઈક એવી વસ્તુ લાદી છે. તો એ શું વસ્તુ હતી? જોગીજી મહારાજે દાદર અક્ષર ભુવનની અંદર આ પદ સમજાવતા વાત કરી હતી કે માનું પડી છે મોટી વાત એટલે શું? તો ભગવાન અને સત્પુરુષની ઓળખાણ થઈ. મહારાજ સ્વામી અને શાસ્ત્રીજી મહારાજની ઓળખાણ થઈ, એ બહુ મોટો લાભ પ્રાપ્ત થયો. તો આપણા જીવનની અંદર માનવ મળી છે મોટી વાત, પ્રાપ્તિ થઈ ગઈ છે. નિષ્કાળ સાહેબ કહે છે કે આપણે માનવાનું છે. આ પ્રાપ્તિ થઈ ગઈ છે, પણ સ્વામી અહીંયા આગળ વાત કરે છે કે ઓળખાણ થઈ એ બહુ મોટી વાત છે, અતિ મોટી વાત હાથ આવી છે. આ ઓળખાણ ન થઈ હોત તો ક્યાંય 16ના ભાવમાં ખબર માટે યોગ્ય કહે છે કે આ નિષ્ઠા અચળ કરીને રાખવી. તો પહેલી વસ્તુ અહીંયા આગળ સમજાવે છે કે આપણને જે વાત મળી છે એ બહુ લભ્ય વાત મળી છે. નિષ્કાળ સાહેબ કહે છે કે સાચો મળ્યો છે સત્સંગ. આપણને જે સત્સંગ મળ્યો છે એ કોઈ પણ રીતે આપણને મળ્યો. ઘણાને વારસાની અંદર પેઢીઓથી સત્સંગ પ્રાપ્ત થયો છે, ઘણાને પોતાના સંબંધીજનો દ્વારા પ્રાપ્ત થયો છે, કોઈકના મિત્ર એ સભાની અંદર કંઈક લઈ આવ્યા હોય ને એમાંથી સત્સંગની પ્રાપ્તિ થઈ હોય. પણ કોઈ પણ રીતે આપણે સત્સંગની અંદર આવી ગયા તો સાચો મળ્યો છે સત્સંગ. આ સત્સંગમાં આપણે આવ્યા છે. હંસભાઈ મહારાજ ઘણી વાર વાત કરે છે કે આ સત્સંગ સાચો છે. પ્રમુખ સ્વામી મહારાજે 2002ની સાલની અંદર સારંગપુરમાં વાત કરી હતી. સ્વામીએ કીધું કે મહારાજ સ્વામી મળ્યા એ સાચા છે, શાસ્ત્રી મહારાજ જોગી મહારાજ મળ્યા એ સાચા છે. એમને જે આપણને વાત સમજાવી એ વાત સાચી છે, તો આ સત્સંગ સાચો છે. મહારાજ સ્વામી મળ્યા, આપણને જે સત્પુરુષ મળ્યા, હંસ સ્વામી મહારાજ મળ્યા, તો એ સાચા પુરુષ છે. સાચા છે ત્યારે મનાય એનું જીવન જ્યારે આપણે જોઈએ ત્યારે આપણને મનાય કેટલું બધું પરિશુદ્ધ જીવન એ આપણને જોવા મળે છે. જે શ્રીજી મહારાજે
સંતોને નિયમ આપ્યા છે ધન અને સ્ત્રીનો ત્યાગ. તો કેટલું બધું અદ્ભુત જીવન સ્વામી પોતે જીવી રહ્યા છે. 74ની સાલની અંદર મનસાઈ મહારાજ રાજકોટમાં વિરાજમાન હતા અને એ વખતે એમને તાવ આવ્યો હતો. તો સ્વામી એલોપેથી બહુ ઓછી લે છે પણ આયુર્વેદ અને હોમિયોપેથી બાબા લેતા. તો એ વખતે રાજકોટની અંદર પ્રસિદ્ધ નાડી પરીક્ષિત વૈદ્ય મોહનલાલ ગામી એમને બોલાવવામાં આવેલા અને સ્વામીની નાડી એમને તપાસી અને એટલા બધા અભિભૂત થઈ ગયા. એમણે વાત કરી કે નાડી પરથી વ્યક્તિનું વ્યક્તિત્વ જાણી શકાય છે. અને પછી એમણે વાત કરી કે જેમને સ્વપ્નમાં પણ સ્ત્રીનો સંકલ્પ ન હોય, જે ઉર્ધ્વરેતા બ્રહ્મચારી હોય, એમની જેવી શાસ્ત્રમાં નાડી કહી છે એવી નાડી આ મહાપુરુષની છે. અત્યંત પરિશુદ્ધ જીવન જે શ્રીજી મહારાજે મધ્યના 33માં વાત કરી. મહારાજે કીધું કે જે દિવસ થકી અમે જન્મ્યા છે ત્યારથી લઈને આ દિવસ સુધી જાગ્રતમાં કે સ્વપ્નમાં પણ સ્ત્રી કે દ્રવ્યનો જો ભૂંડો ઘાટ થયો હોય તો આ સર્વે પરમહંસના સમ છે અને એવી રીતે અમે સદાય નિર્દોષ બનીએ છીએ. તો આપણને જોવા મળે કે એ જે મહારાજના અખંડ ધારક એવા આ સંત, ગુણાતીત સંત, એમના જીવનની અંદર પણ આ બ્રહ્મચર્ય વ્રત એ અક્ષુણ એમના જીવનમાં જોવા મળે છે. નિયમ ધર્મને અંદર ક્યારેય પણ લેશ માત્ર પણ એમણે બાંધછોડ કરી નથી. 2016ની સાલની અંદર મનસાઈ મહારાજ ગોંડલની અંદર વિરાજમાન હતા. આપણા ઠાકોરજીના દર્શને ગયા. ત્યારબાદ આગળના જે પગથિયા ત્યાંથી ઉતરવાનું હતું અને ગુરુકુળના જે બધા 12મા ધોરણના વિદ્યાર્થીઓ એમની સાથે ફોટો સેશન હતું. એટલે આગળ બધા વિદ્યાર્થીઓ ગોઠવાઈ ગયેલા. બાપાનો સોફો પણ ગોઠવેલો, આજુબાજુ સદગુરુ સંતોના સોફા પણ ગોઠવેલા અને સ્વામી ત્યાં આગળ પહોંચ્યા. બાપા વિરાજમાન થયા સોફા ઉપર અને એ વખતે જે ફોટો પાડનાર હતા એમણે વાત કરી કે બાપા સામે જુઓ. પણ સ્વામી અને જે ત્યાં આગળ સાહેબ બંને ત્યાં ઉપર વિરાજમાન હતા તો બંને જણા નીચી દ્રષ્ટિ કરીને બેઠા હતા. વારંવાર ફોટોગ્રાફરે કીધું સ્વામી આપ સામે જુઓ. પછી કોઈકને ખ્યાલ આવ્યો કે મર્યાદા સચવાય રીતે પણ દૂર થોડા બહેનો એ બેઠા હતા એટલે સે પણ સ્વામી ઉપર જુએ તો ત્યાં આગળ બહેનો દેખાય રીતના હતા એટલે સ્વામીએ દ્રષ્ટિ નીચી ના કરી અને ત્યાર પછી ખ્યાલ આવ્યો એટલે મર્યાદા પ્રમાણે ત્યાંથી ખસેડ્યા અને ત્યાર પછી સ્વામી આગળ જોયું. તો આટલા ઉર્ધ્વરેતા બ્રહ્મચારી હોવા છતાં પણ એમણે ક્યારેય પણ મહારાજના આપેલા નિયમોની અંદર કોઈ દિવસ ફેર પાડ્યો નથી. આવું એમનું પરિશુદ્ધ જીવન છે. બીજી વસ્તુ આપણે જોઈએ તો સંપૂર્ણપણે અહમ શૂન્ય પુરુષ. એ બહુ મોટા સાક્ષર એમણે બ્રહ્મસાઈ મહારાજ માટે વાત કરી હતી કે કંચન અને કામથી મુક્ત થયા પછી પણ અહંકારથી મુક્ત થવામાં ઘણા ધુરંધરો ચલિત થઈ જાય છે. પ્રમુખ સ્વામી આ સૌથી મોટી માનવીય મર્યાદાને ઓળંગી ચૂક્યા છે. એ હકીકત એમના બ્રહ્મ સ્વરૂપ થયાની સાયદી ચૂકે છે. તો અહંભાવ તૂટવો એ બહુ જ અઘરી વસ્તુ છે. જ્યારે મનસાઈ મહારાજના જીવનની અંદર આપણે જોઈ શકીએ છીએ કે બહુ સાજી પણ નિર્વાણી પણ સવારે જ્યારે પૂજા પછી બાપા બે હાથ જોડીને જે બધા સંતો હરિભક્તોના દર્શન કરતા હોય છે આપણું અંદર વિંધાઈ જાય કે આ અત્યંત નિર્માની પુરુષ છે. બાકી આ વસ્તુ કોઈ કાઢી શકે નથી. જે ગુરુપદે પોતે વિરાજમાન થયા છે, આટલું બધું માન સન્માન એમને મળે છે કે બધાને આગળ હાથ જોડીને પોતાના શિષ્યોના દર્શન કરવા તો અહંશૂન્યતાની સાક્ષી પૂરે છે. કેટલા બધા પ્રસંગો છે કે જેમાં સ્વામીએ સંતોના ચરણ સ્પર્શ કર્યા છે, નાના નાના બાળકોનો પણ ચરણ સ્પર્શ કર્યો છે. ઢગલાબંધ પ્રસંગો. સંપૂર્ણપણે અહંશૂન્ય પુરુષ. તો સાચો મળ્યો છે સત્સંગ એટલે શું? તો આ પુરુષ આપણને સાચા મળ્યા છે. બીજી વસ્તુ આપણે જોઈએ કે સાચો મળ્યો છે સત્સંગ એટલે શું? તો આ શુદ્ધ સંપ્રદાયની આપણને પ્રાપ્તિ થઈ છે. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું કે આ સંપ્રદાય આપણને કેવો મળ્યો છે. સ્વામી લખે છે કોઈ કાણે સુણી નહીં કાન એવી રીતે આપે આણી લોક માહિયા રોગી નિદાન આશ્રય કાના પ્રાણી કામ કારણે કઢાવી લોભે કોની બંધ કરી લોભ ઉગર મહાપુરુષ
જાણી. સંતોને હરિભક્તોને જે નિયમો આપ્યા એની અંદર આ બધા અદ્ભુત રીતે વર્ત્યા એ પણ આપણને ખ્યાલ આવે. મહારાજે 108 પ્રકરણ જે ચલાવ્યા, કિશોરલાલ મસવાડા એવું લખે છે કે એ ધર્મના અનુયાયી થવું એ કોઈ સહેલી વાત નહોતી. ત્યાગી અને દ્રોહી બંનેને માથે અંદરના કપરા નિયમોનો અંકુશ હતો. એની અંદર આ બધા સંતો કેવા તૈયાર થયા. મસવાડા લખે છે કે મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીને અનીતિના આળની આંગળી ચીંધી શકે એવો કોઈ આ પૃથ્વી ઉપર હજી સુધી પાક્યો નથી. ચંદ્રકાંત શેઠ એ વાત કરે છે કે પોતાના વૈરાગ્યની કામડીમાં નિષ્કુળાનંદે આખી જિંદગી એક ડાઘ સુદ્ધા લાગવા દીધો નથી. અદ્ભુતાનંદ સ્વામી વિષયની અંદર હતા, ખાનદેશની અંદર માલેગામમાં 2 દિવસ રોકાયા, ત્યાંથી કુંજ મારી ગયા અને ત્યાં આગળ ત્યાંના રાજા હતા. એમને આ દૈવી પુરુષની દિવ્યતા એટલી બધી સ્પર્શી ગઈ, એને થયું કે આપણે બે જે કુંવરી છે એમના લગ્ન આ દિવ્ય પુરુષની સાથે કરીએ. અદ્ભુતાનંદ લગ્નની ચોરીમાંથી નીકળી ગયા. આ બધા ક્યાંથી નીકળી ગયા? ત્યાંથી 40 ગામ દૂર સંધવા કરીને એક ગામ છે, ત્યાં આગળ પહોંચ્યા. ત્યાંથી મેથી ગામ પહોંચ્યા, ત્યાં પણ બાવાના જે સ્થાન હતું ત્યાં ઉતર્યા. બાવાને બે દીકરી હતી. બાવાએ કીધું કે આ પડે દે. દુધાસાઈ શું માન્યું છે કે જ્યારે પરણાવવાની વાત કરે ત્યાંથી નીકળી ગયા, ઉજ્જૈન ગયા, બુરહાનપુર ગયા અને ત્યાંથી ગાના મળ્યા, વિપ્લવ થઈને દબાણ પહોંચ્યા. 8મે દિવસે જમવાનું મળ્યું. શ્રીજી મહારાજ એમને નાગરિકમાં મળ્યા, ઉભા થઈને ભેટ્યા. તો આપણને ખ્યાલ આવે કે અણિશુદ્ધ જીવન આ બધા પરમહંસોનું હતું. નારાયણ લખે છે કે શ્રીજીએ પ્રવર્તાવેલા ધર્મ માર્ગની લાક્ષણિકતા શી દેખાય? એ ધર્મ માર્ગ છે આચાર સ્વચ્છતાનો, વિચાર સ્વચ્છતાનો, વિધિ સ્વચ્છતાનો, વ્યવહાર સ્વચ્છતાનો, આંતર સ્વચ્છતાનો. તો આટલી બધી સ્વચ્છતા શુદ્ધિનો માર્ગ એ મહારાજે પ્રવર્તાવ્યો. એની અંદર હરિભક્તોનું જીવન પણ કેટલું બધું અદ્ભુત. બિશપ હેબર એમણે જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગીઓનું જીવન જોયું એ વખતે એમણે લખ્યું કે his morality was said to be far better than any which could be learned from શાસ્ત્ર. શાસ્ત્રમાંથી પણ કોઈ શીખી શકે એના પર કરતા પણ એમણે જે ઉપદેશ આપ્યો એનાથી આ બધા તૈયાર અદ્ભુત રીતે થયા. He preached a great degree of purity, forbidding his disciples so much as to look at any woman whom they passed. બાજુમાંથી જતી સ્ત્રી તરફ પણ ઊંચી આંખ કરીને જોઈ નહીં, એમાં હરિભક્તોનું પણ વર્તન કે આપણને જોવા મળે. પ્રસંગો બધા આપણે પ્રસિદ્ધિ છે એની વાત આપણે અત્યારે વિજયમાં નથી કરતા. સુરાખાચાર્ય એકાંત રીતે સ્ત્રીનો યોગ થયો, એના પણ શુદ્ધ પોતે એમાં રહી શક્યા. આવા તો કેટલા બધા હરિભક્તો. લંગાડાના માંડળ ભગત એ પોતે ગાડાની અંદર જતા હતા, એમના પત્ની ગાડામાંથી ઉતરીને તરફ બેસી ગયા. માંડળ ભગતે કીધું શું થયું? એ કાંઈ ના કે તું ઉતરી કે તે વખતે કીધું કે આ રસ્તામાં છે મેં દોડવું પડેલું જોયું, કોઈ મને રસ્તા પડ્યું લઈ લીધું, ઘરે કામ લાગશે. માંડળ ભગતે એર બ્રેક માં ગાડા ઉભી રાખી દીધું દોડ અને કીધું કે અત્યારે દોડવું મૂકી દે, આપણું આ નથી, ચોરી કહેવાયા, અત્યારે મૂકી દે, નહીં તો તારા હાથનું ફર્નિચર હરામ છે. તો આપણને ખ્યાલ આવે કે કેટલું બધું અદ્ભુત વર્તન આ દરેક હરિભક્તોનું પણ હતું. અત્યારે એવું આપણને જોવા મળે છે. તો આ વસ્તુ પહેલા તો આપણને જે પુરુષ મળ્યા છે સાચા છે, બીજી વસ્તુ આપણને જે સત્સંગ મળ્યો છે એ સાચો છે, ત્રીજી વસ્તુ કે આપણને મહારાજ સ્વામીએ જે વચન આપ્યા છે, પ્રોમિસ જે વચન આપણને આપ્યા છે એ સાચા છે. મહારાજે કીધું કે કરોડ મનવા ભરાય એટલા જીવોનું કલ્યાણ કરવું છે. સ્વામીએ કીધું કે અમને તો એક જન્મ મરણનો રોગ ટાળતા આવડે છે, શુદ્ધ કરીને ભગવાનના ધામમાં લઈ જવા છે. આ બધા જે આપણને કોલ આપ્યા છે, પ્રમુખ સાહેબ મહારાજે પણ ઢગલાવત વખત કોલ આપ્યા છે કે બધાને શુદ્ધ કરીને અક્ષરધામમાં લઈ જઈશું. મહાન સાહેબ મહારાજે પણ આ વાત આપણને કેટલી વાર કરી છે. તો આ જે વચન આપણને આપ્યા છે એ વચન સાચા છે, શુદ્ધ કરીને લઈ જવા છે. સ્થિતિ થાય છે આ સત્સંગની અંદર. પર્વતભાઈ એ પોતે મહારાજની સાથે લાભ લેતા હતા અને ફરતા ફરતા પોતાના ગામની અંદર પધરાવ્યા મહારાજને. અને વખતે પર્વતભાઈ ત્યાં આગળ કુવાના થાળે બેસીને મહારાજના દર્શન કરતા હતા. મહારાજ ઉપર આવ્યા અને વાત કરી કે અંદર લાવવા માટે પડો. મહારાજ મને કરતા નથી આવડતું, ના પડો. મારે ધક્કો આવ્યો, પર્વતભાઈ અંદર કુવા પડ્યા અને એ વખતે ઘણી વાર તે બહાર ના નીકળ્યા. એમને થયું કે શું થયું, ડૂબી ગયા કે શું? મહારાજ માનું છું ગયેલા છે. અને પર્વતભાઈના પત્ની પાસે મહારાજ ગયા
અને મારે કીધું અમારે તો બહુ મોટો અપરાધ તમારો થયો. શું થયું? કે આ ભરતભાઈને મેં ધક્કો માર્યો અને એક તો અંદર ડૂબી ગયા, બહાર જ નથી આવ્યો. એમના પત્ની એકદમ હસવા માંડે, મહારાજ તમે કેમ હસાડ્યા બધું? કે શું છે? મેં કીધું કે મહારાજ એ તો રોજ કૂવાના તળિયે બેસીને કલાકોના કલાકો ધ્યાન કરે છે. સ્થિતિ આપણે વસ્તુવાળા લખે છે, કિશોરલાલ વસ્તુવાળા, કે સ્વામિનારાયણના ઉપદેશથી અનેકને શાંતિ સમાધાન થયા હતા, અનેકને દ્રઢ આત્મનિષ્ઠાથી સ્થિત પ્રજ્ઞતા પ્રાપ્ત થઈ હતી, કેટલાકને હઠ યોગની સિદ્ધિ થઈ હતી, કેટલાક સમાધિનિષ્ઠ હતા, કેટલાક સત્ય સંકલ્પ હતા, કેટલાક મૂર્તિમાન વૈરાગ્ય જેવા હતા. કેવળ ત્યાગાશ્રમમાં જ નહીં પણ ગૃહસ્થાશ્રમમાં રહીને પણ માંગરોળના ગોરધનદાસ જેવા કેટલાક મૂર્તિની સાથે તદ્રુપતાને પામ્યા હતા. અગત્યાના પર્વતભાઈ જેવા કેટલાકને પરમેશ્વરમાં અખંડ વૃત્તિ રહેતી. તો આ આપણે જે વચનો આપણને આપ્યા છે કે શુદ્ધ કરીને આના દેહ ભગવાનનું સુખ આપવું છે, આ સત્સંગમાં દેખાય છે. પરંતુ જે મોઢારી બાપાની સાથે ગોંડલની અંદર એકવાર દર્શન કરવાનો લાભ પ્રાપ્ત થયેલો. એમાં શાખીમાના રૂમની અંદર મોઢારી બાપા દંડવત કરતા હતા. પછી પ્રદક્ષિણા કરી. પ્રદક્ષિણા વખતે મોઢારી બાપાએ વાત કરી કે આ જગ્યાએ યોગીજી આ પ્રમુખ સાહેબ મહારાજે કોલ આપ્યો હતો. બાપાને પહેલા વાત કરી કે યોગીજી મહારાજને કોલ આપ્યો હતો કે એકાંતિક ધર્મ આણ્યા દેહ સિદ્ધ કરાવીશું, યોગી આ બધું ધામમાં કરાવીશું. તો પ્રમુખ સાહેબ મહારાજે ત્યાં આગળ ચનારી ઉપરથી ફૂલ ઉપાડીને મને આપ્યું હતું અને એ વખતે કીધું કે એ કોલ અમે પૂરો કરીશું, કહેતા કે એકાંતિક ધર્મ અમે સિદ્ધ કરાવીશું. પછી કોઠારી બાપા બાર સભા મંડળમાં દંડવત કરતા હતા. જે વખતે દંડવત કરતા કરતા કોઠારી બાપાને મેં પૂછ્યું કે કોલનું શું થયું? એટલે એકદમ સાચી, હા કે કોલ પૂરો થઈ ગયો. કોલ પૂરો થયો એટલે શું? એકાંતિક ધર્મ સિદ્ધ થઈ ગયો. તો આ વસ્તુ આપણને જોવા મળે છે કે એમણે જે વચન આપ્યા છે આ દેહ કરીને સિદ્ધ થાય છે. ત્યાં સ્વામીએ લખ્યું, ત્યારબાદ સ્વામીએ લખાણમાં છે નમોપનિષદ ગ્રંથની અંદર, ત્યાં સ્વામી એવું લખે છે કે મોટા પુરુષ જીવનું સંપૂર્ણ રૂપાંતર કરી શકે છે એ વાત અનુભવમાં આવે છે. અનુભવની વાત. તો આ બધી વસ્તુ એમણે જે આપણને કોલ આપ્યા છે, વચન આપ્યા છે, એ બધું જ આ દેહ કરીને એ પોતે આપણને સ્થિતિ કરાવે છે. તો સાચો મળ્યો છે સત્સંગ. તો આપણને જોવા મળે છે કે ત્રણ વસ્તુ આપણે જોઈએ. પહેલી વસ્તુ મહારાજ સ્વામી સત્પુરુષ સાચા, બીજી વસ્તુ સત્સંગ સાચો છે, ત્રીજી વસ્તુ કે એમણે જે વચનો આપણને આપ્યા છે એ સાચા છે. તે વાત નિષ્કળ સ્વામી આગળ સમજાવે છે. ત્યાર પછી આગળ પોતે લખે છે, ઘણા મોંઘાજી ઘનશ્યામ નામે નજર નવડે કોઈ, અક્ષરવાસી આખો જામ છે, દયા છે અખંડ જોઈને અતિ થઈને નિરાશી નિત્ય નમાવે છે શિષ્યને લગની લગાડી જોઈ દયા છે દેવા ભક્તને વડરાય મોટા નીચે છે વંદવાય શિવ બ્રહ્માને સુરેરાય ને દેવો તરસે છે જન્માય દેવા દેવતાના દર્શન તારા નથી થોડી વર્તમાન નિષ્કુળાંત વિચારો મન આવો રહસ્ય બેસી વાંદમાં દેવ. ઘણા મોઘા જે ઘનશ્યામ નામે નજરે ન મળે કોઈ મેળે. ઘણા મોઘા જે ઘનશ્યામ આ લોકની અંદર આપણને કોઈ મોટા માણસને મળવું હોય, અધિકારીને મળવું હોય તો આપણને એની અપોઇન્ટમેન્ટ મળવી દુર્લભ લાગે. કોઈ ડૉક્ટર, મોટા ડૉક્ટર હોય એમને મળવું હોય ને અપોઇન્ટમેન્ટ આપણને લેતા વાર લાગે તો કે આ મોંઘા બહુ છે. પણ આ લોકની ડિગ્રી અને આ લોકની પોસ્ટ તો કેવી છે? રાજભવનની અંદર પોસ્ટ હશે જોઈએ. તો એ વખતે એક મંત્રી એ લિફ્ટમાં જતા હતા. લિફ્ટને આવતા થોડી વાર થઈ એટલે એને પેલા લિફ્ટમેન હોય ને એને ખખડાટ, ભાર નથી પડતું, મારે અહીંયા આટલું બધું ઉભા રહેવું પડે. તો શું બોલે નહીં બિચારા. એમને જે કરવું પડે જવું હોય ત્યાં આગળ ઉતારી દીધા. અને પછી નીચે આવીને લિફ્ટમેને પેલા જે ઝાડુ પોતું મારતા હોય એને વાત કરી, આ બધા ટેમ્પરરી માણસો આપણને બરાબર એટલે ખખડાવે. આવા કેટલા બધા મંત્રીથી જતા રહે. હું આટલા વર્ષથી 15 વર્ષથી કહું છું. એટલે આ બધા લોકની જે પોસ્ટ ને બધું છે ને ટેમ્પરરી છે, એની કંઈ બહુ મહત્તા નથી.
પણ ઘણા મોંઘાઈ ઘનશ્યામ નામે નજરે ન મળે કોઈને. ભગવાનની સંત અતિ મોંઘા છે. ભગવાન માટે લખાયું કે અક્ષરા પરત પર, પર થકી પર એવું જે અક્ષર એનાથી પણ પર આ ભગવાન છે. પુરુષાન્ન પરમ કિંચિત સા કાષ્ઠા સા પરાગતિ ઉપાસતે પુરુષોને યકામાસ્તે શુક્લવૈતને રત્નદિ રત્નતિ ત્રિદા. ભગવાન અત્યંત દુર્લભ છે એવા ભગવાન જે આપણને મળ્યા બહુ મોટી વાત છે. અંતરનો 38મો વચનામૃત મહારાજે વાત કરી કે અને એવા જે પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તેના સ્વરૂપમાં અને અક્ષરધામને વિશે રહ્યા છે. ભગવાન તેના સ્વરૂપમાં કાંઈ પણ ભેદ નથી, એ બે એક જ છે. અને એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તે અક્ષરાધિક સર્વના નિયંતા છે. ઈશ્વરના પણ ઈશ્વર છે ને સર્વ કારણના પણ કારણ છે ને સર્વોપરી વર્તે છે ને સર્વ અવતારના અવતારી છે. તો મહારાજે આ પોતાની સ્વરૂપની વાત કરી. તો આવા અત્યંત દુર્લભ ભગવાન જેને પામવા માટે મોટા મોટા ઋષિ મુનિઓના દાખલો થઈ ગયા, તેમ છતાં પણ તેને ન પામી શક્યા, એ આપણને સહેજે મળ્યા. ગઢડાની અંદર ભાઈ રામદાસ સ્વામી, રામાનંદ સાંઈના દીક્ષિત જે સંતો હતા એમની આગળ ભાઈ ટાઇટલ નાખ્યું, ભાઈ આત્માનંદ સાંઈ, ભાઈ રામદાસ સ્વામી. તો ભાઈ રામદાસ સ્વામી એમની અંત અવસ્થા જ્યારે આવી એ વખતે એમણે બધા સંતો હરિભક્તોને બોલાવ્યા અને વાત કરી કે અત્યાર સુધી મને બધા પૂછતા કે મહારાજ કેવા છે, મહારાજ કેવા છે, એમને વાત કરો. તો એમણે કીધું કે એનો ઉત્તર હું નહોતો આપતો, કારણ કે મારી વાત કોઈને મનાય નહીં. પણ આ શ્રીજી મહારાજ મનુષ્ય જેવા દેખાય છે, પણ સાક્ષાત પરાત્પર પુરુષોત્તમ નારાયણ છે, સર્વોપરી સર્વ અવતારોના કારણ છે. આમાં જો હું લગાડે પણ અસત્ય બોલતું હોઉં તો આ 500 પરમહંસના મને સમ છે. એટલું જ નહીં, પણ આ બ્રહ્માંડ ભાગ્યાનું પાપ મારે પહોંચે છે. તો તે મુક્તિ વખતે અંત અવસ્થામાં કોઈ માણસ જૂઠું ન બોલે. તો આ પરમહંસના જીવનની અંદર પણ આ વાત દ્રઢ હતી કે મહારાજ સર્વોપરી પુરુષોત્તમ નારાયણ છે. એમના કીર્તનોની અંદર પણ આપણને જોવા મળે છે. પ્રેમાનંદ સ્વામી લખે છે, રટત દશ શત વદન નિગમ આગમ સદા જય શ્રી કમનગત સુર શિષ્યનામી જય શ્રી કમનગત સુર શિષ્યનામી જય શ્રી કમગજત મુનિ ભક્ત નિષ્ઠાવજન जय श्री राम कैवल्यधामी जय श्री राम कैवल्यधामी जय श्री नारायण शरण सदा जय श्री अक्षरपति अंतर्यामी जय श्री अक्षरपति अंतर्यामी. પરમહંસના પદોની અંદર પણ આની વાત પડઘાથી આપણને જોવા મળે છે. તો આ વસ્તુ આપણને ખ્યાલ આવે. તો મહારાજ સર્વોપરી પુરુષોત્તમ નારાયણ એના આપણને પ્રગટ મળ્યા છે. 84ની સાલની અંદર પ્રમુખ સાહેબ મહારાજ રાજગઢની અંદર અમેરિકાની અંદર વિરાજમાન હતા અને એ વખતે એમના દર્શને દિલ્હીના એક ભાવિક હતા, એમનું નામ હતું કિશોરસિંહ. એ આવ્યા અને એમણે વાત કરી બાપાને કે હું અત્યારે દિલ્હીથી હમણાં થોડા દિવસ પહેલા અહીંયા આવ્યો છું અને અમેરિકા આવતા પહેલા અક્ષરદેહીમાં હું દર્શન કરવા માટે ગયો હતો. એ વખતે બાબાએ વાત કરી, સ્વામી કે એક અક્ષર એ ગુણાતીતાનંદ સ્વામી અત્યારે તમારી સાથે વાત કરી રહ્યા છે. આવી રીતે સ્વામી પોતાનું ઓળખાણ કરાવી. 2002ની અંદર બાબા મુંબઈમાં હતા અને એ વખતે કિશોરદેવ ચાલુ હતો. એમાં મહારાજ પ્રમુખસિંહ મહારાજ દ્વારા પ્રગટ છે કે આખું થીમ હતું અને છાના 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 રે તમે ક્યાં સુધી રહેશો છાના એ કીર્તન. એ વખતે પ્રવક્તા અભિજીત પંચાલે એ સાંઈ પાસે માફી માંગવા માટે આવ્યો કે સાંઈને અત્યારે જાહેરાતમાં એવું બોલ્યો કે અક્ષરધામના અધિપતિ પ્રમુખ સ્વામી મહારાજ સ્વામી કોઈ દિવસ આ વસ્તુ છે ને ક્યારે બોલવા નતા દેવા. સ્વામી એ કહેતા કે અક્ષરધામના અધિપતિ તો એક શ્રીજી મહારાજ છે, એમના ધારક આપણને મળ્યા છે. તો સંતોએ કીધું કે તારી બોલવામાં ભૂલ થઈ છે, તો સાંઈ પાસે તાત્કાલિક જઈને માફી માંગ. તેણે માફી માંગી શકાની ભૂલ થઈ. બાબાએ કીધું સાંઈ કે બરાબર છે, તારે એવું ન બોલવું જોઈએ. પણ સ્વામી કીધું
તારે એવું કહેવું જોઈએ કે અક્ષરધામના અધિપતિ તો શ્રીજી મહારાજ જ છે, પણ અક્ષર ગુણાતીત દ્વારા એ પ્રગટ છે. શ્રીજી મહારાજે એમના હાથમાં કલ્યાણની કૃતિ આપી છે અને એ મોક્ષનું દ્વાર છે. એ વાત તારે કહેવી જોઈએ. તો આપણે મહારાજની સામે કહ્યું કે પોતાની ઓળખાણ આવી રીતે આપી છે. મહંસાઈ મહારાજ કહે છે કે એની એ લાઈન ચાલી આવે છે. તો ઘણી બધી વખત બાબા બોલ્યા છે. સામે વાત કરી, મહંસાઈ મહારાજે ઘણી વાર વાત કરી છે કે એની એ લાઈન ચાલી આવે છે. બીજી ઘણી વખત સ્વામીએ એ પણ પોતાની વાત કરી છે કે તમે માનો કે ન માનો, પણ અમારામાં શ્રીજી મહારાજ અખંડ બિરાજમાન છે. બીજું પણ સ્વામી બોલ્યા છે, સ્વામી કે શુદ્ધ પાત્ર છીએ, અમારામાં રહીને મહારાજ સ્વામી કાર્ય કરે છે. સ્વામીએ બીજી પણ એક વિડીયો ઇન્ટરવ્યુમાં વાત કરી હતી. સ્વામી એવું બોલ્યા, સ્વામીએ કીધું કે તમે મારામાં જોડાયા છો તો મહારાજમાં જોડાયા છો, વિશ્વાસ રાખજો. તો આવી રીતે ઘણી બધી વખત સ્વામી પોતાના સ્વરૂપની ઓળખાણ આપી. તો ઘણા મોંઘા જે ઘનશ્યામ નામે નજરે ન મળે કોઈને રે એવા ભગવાન આપણને સાક્ષાત મળ્યા. તો નિષ્કુળાનંદ સ્વામી આગળ આપણને સમજાવે છે કે આ પ્રાપ્તિ થવી એ કેટલી બધી દુર્લભ છે. સ્વામી લખે છે, किया जीव किया जगदीश चारो जुजगे जाते मदरा की सो शीश होए गड़बड़ाई बात से किया की करी मेरा प्रभु आहाई मेरे किया जुजरा किया किसने लोगे अति गड़बड़ा के हर भाई कराई करिए तो दया मेरी करिए और उद्धारवा अनेक ले ये भाई नो मेरा प्रचारे घर तक घरे नाथ की कहीं सुरानंद आप जाने मराए संत जी कृष्ण स्वामी लखे છે કે કિયા જીવ કિયા જગદીશ જાણો જુજુવી જાત છે. ભગવાન અને જીવ કેટલો બધો ભેદ જાણો જુજુવી જાત છે રે મર આપીએ સો શીશ તોય વણ મળ્યાની વાત છે. યોગી બાબાએ આ પદ ઉપર નિરૂપણ કરતા વાત કરી કે મુંબઈના પ્રધાનને મળવું હોય તો ઘણા સમય પછી પત્તો લાગે તો પુરુષોત્તમ નારાયણ પાસે જવાનું ક્યાંથી બને. આ એક માથું દેતા મળે એમ ન માનતા 100 માથા જાતા સોગા છોગાડા. આવો મહિમા સમજાય તો એક માથું આપી દેવાય. જીવનમાં ઉતારે તો કેફ આવે. કીડી અને હાથીનો મેળાપ ક્યાંથી થાય? જોસફપતિને કેસેટમાં આપણે સાંભળે છે કીડી એમ હાથીને આમંત્રણ ઇન્વિટેશન લેટરમાં સરસ આમંત્રણ પત્રિકા છપાવી કે મારા ઘરે તમે પધારો, સ્વાગત મારા ઘરે તમે પધારો. અને હાથી ભાઈ તો તુરંત આસુકે ઘરથી ગયા હતા આવ્યા. કીડી થયું કે આગે ઘરથી ગમ થાય છે કે શું છે 8 ફેક્ટર અને એકદમ બહાર આવી ક્યાં છે એટલે બધું જણાવો. આત્માના સમય હાથી એટલો મોટો ખાલી આમ શ્વાસ લેતા ઉચ્છ્વાસ કાઢે તો કીડી ક્યાંની ક્યાં જતી રહે. તો આવા કીડીને ત્યાં હાથી કિયા કીડી કરી વેડા વિશ્વાસ લખે છે. યોગી બાબાએ કીધું કે કીડી અને હાથીનો મેળાપ ક્યાંથી થાય? એ તો પગમાં કચરાય. એમ જીવ અને ભગવાનને ન થાય એવો મેળાપ થઈ ગયો. આપણે માય ભગવાન અમાય છે એમનો મેળાપ થઈ ગયો. બ્રહ્માંડમાં પધાર્યા તો સંબંધ થયો, નહીં તો દર્શન ન થયું. આટલું બધું અદ્ભુત મેળાપ. આ લોકની અંદર પણ કોઈ માણસ એને મળવા માટે બહુ ટ્રાય કરતા મળે તો ઘણી વખત કેવું આમ ઉત્સાહ આવી જાય. માઇકલ જેક્સન એ મુંબઈની અંદર આવેલા ગાયક ડાન્સર પણ હતા અને આવેલા અને એ વખતે સ્ટેજ ઉપર પોતે પ્રોગ્રામ કરવા માટે ચડ્યા અને એક ભાઈ ખભે હાથ મૂકીને ચડ્યા. પેલા ભાઈ ટી શર્ટ એમને સાચવી રાખી. આ ટી શર્ટને માઇકલ જેક્સનનો સ્પર્શ થયો. તે જણા તો બીમાર થઈ ગયા. આ દેહ કરીને માઇકલ જેક્સનના દર્શન કર્યા. એટલે આ લોકની અંદર આવા કોઈ મોટા મળતા હોય તો પણ આટલું બધું આપણને આશ્ચર્ય આનંદ અનુભવાય. તો ભગવાન અને સંત અનંત કોટી ભગવાનના રાજાધિરાજ એમના દર્શન એ આપણને ક્યાં અને એ આપણને મળ્યા અને મળ્યા પછી પણ સોંગા થયા.
અગત્યનું એ છે સાંઈ બાબા બોલે ના એક પ્રમુખ સાહેબ મહારાજ કે હું મારા મોબાઈલ તો આપણે મેળ જ ન પડે સોગા થાય પરતભાઈનો દીકરો મેઘો તો એને મહારાજની સાથે હેત થઈ ગયું મહારાજની સાથે ગાડા બેસીને ખેતરે જાય પાછો આવે અને એક વખત મહારાજને ગમત સૂચી તો મહારાજે એને ગાડામાં ચડવા ના દીધો અને મહારાજ ગાડામાં પાછળ પગ લગાડીને બેઠા હતા અને એ વખતે મેઘો ચડવા જાય પગ પકડીને અને મહારાજ આમ કેવું મારે પડી ગાડો આપણે પેલું દોડાય પાછું બે ચાર વખત થઈને પેલા બાળકને ખીચ ચડે અને મહારાજ જેવું આમ ટીમું મારવા ગયા તો પગ પકડી લીધો પગના અંગૂઠે પડતું પડ્યું મહારાજ કે છોડ હવે આપણે કે બેટા બ્રહ્માએ અને 50 વર્ષની દોઢ વર્ષ સુધી જે ચરણારવિંદની સ્તુતિ કરી એ પગે પેલો પડતું ભરે છે એટલે કેટલા બધા સ્વપ્ન થયા શ્રીજી મહારાજ ગઢપુરની અંદર એક પધરામણી માટે ગયા હતા અને વખતે કંઈક ભગો કોળી ભગત દર્શન માટે આવ્યો દર્શન માટે આવતો હશે 500 બધા ત્યાં હોય સેવા કરતા હતા મને ખબર કે આવે એટલે અક્ષરોડી તરફ જતો તો એ વખતે બોલાવ્યો એ ભગત ક્યાં જાય શું છે કે મહારાજના દર્શન કરવા આવ્યો કે મહારાજ તો અત્યારે પધરામણી કરવા માટે ગામમાં ગયા છે થોડી વાર તો અમને આ ગારો કુલ નીકળતો ને કે ગારો કુલ બનાવો કે કુલવા મદદ કરો કે હારો તે મદદ કરતો હતો મહારાજ આવ્યા અને એ વખતે પેલા ઝૂકો મહારાજ એટલે ગારાવાળા હાથ પગ બધું લે સીધો મારા તરફ દોડે મહારાજ આવ્યા અને સીધો જઈને મહારાજના પગે બાજ્યો અને મહારાજના કપડાને બધું પકડ્યું પાર્ષદો દોડા એ ભગલા કે મહારાજને ચણારે મૂકી દે મહારાજને ચણારે મૂકી દે પેલો જુએ ખરો પણ મહારાજના ચણાને મૂકી દે અને એ વખતે બ્રહ્માશ્રી નથી પસાર થયા બ્રહ્માશ્રી ચાલે છે અને આ ચણાને મૂકવાનું કે છે પેલો સાંભળે છે ઘણી વખત સંભળાય ખરું પણ સમજાય નહીં સંભળાય ખરું પણ સમજાય નહીં એટલે સાંભળે છે પણ શું હમત તો રાખતો નથી અને મહારાજ બગલાની પાસે જઈને જોરથી બ્રહ્મા સાહેબ હે બગલા મહારાજને કાંઠે મૂકી દે ફટ દે મૂકી દે એને ખબર નહીં કે એટલે આવા સામાન્ય કહેવાય એની સાથે એના માટે પણ મહારાજ સોમનાથ થયા આપણને ખ્યાલ આવે છે કેટલા બધા સોમનાથ બાબાના પણ આપણે દર્શન કર્યા છે કેટલા બધા સોમનાથ આપણી સાથે આપણા જેવા થઈને ભળી જાય આપણા જેવા થઈને ભળી જાય એટલી બધી ગમત અને બધું ચાલે ત્યાં વિદ્યાનગરની અંદર બાબા ઘણી વખત બધા યુવકોને લાભ લેવા માટે આવતા એની અંદર બધા છોકરાઓ છે ને જાતની બધી ધમાલ કરે ઇન્સ્ટન્ટ શાયરીઓ બનાવે સંદેશ શર્મા ત્યાં સામે આગળ શાયરી બોલે હે ભગવાન મારા જીવનની દોરી તારા હાથમાં છે શાયરી એક સરળ બોલે હે ભગવાન મારા જીવનની દોરી તારા હાથમાં છે એટલે શું ખેંચ કરવાની એટલે આવી શાયરી પણ સામે આ બધું ગાડા ગેલા જે બધું હોય બધું જ સાંભળે તો આપણને જોવા મળે કે આવી રીતે એ આપણા જેવા થઈ ગયા આપણને સુખ આવે એના માટે આપણી બધી આવી ગાડી જેવી જે બધી રજૂઆતો ને બધું હોય સ્વામી પ્રેમથી સાંભળતા મનસાઈ મહારાજ પાસે આપણે જોયું સ્વામી આપણા જેવા થઈને આપણી સાથે ભળી જાય ગમતની અંદર ભળી જાય લાભ આપે તો આવા ઘણા મોંઘા જે ઘનશ્યામ નામે નજરે ન મળે કોઈને એ આપણને મળ્યા જો આ વસ્તુ આપણને મનાય તો પછી જિંદગીની અંદર હંમેશાને માટે કે ગમે એવા સંજોગો આવે આવી મંદિરો આવે ને જાય પણ ભગવાનને સંત મળ્યા તો પછી એનું કે ક્યારેય પણ આપણા જીવનની અંદરથી ઓછો ન થાય મોદી ભગવાન દાસ મનસાઈ મહારાજ એનું વર્ણન કરે છે માથા ઉપર જેટલા વાળ એટલું એમના માથે દેવું હતું પણ તેમ છતાં પણ જ્યારે ચાલે ને આમ ધરતી ધુજાવતા ચાલે અને કીર્તનની અંદર જુઓ સૌ મોતીના સ્વામી ન રાખી કાંઈ તે ખામી પ્રગટ પુરુષોત્તમ સ્વામી મળ્યા ગુણાતીત સ્વામી આ બધા પદોનો કે આપણને એના જીવનની અંદર જોવા મળે છે તો આ વાત આપણને સમજાય તો કેમ ક્યારે ઓછો ન થાય જીવનની અંદર હંમેશાની માટે વર્તનનું બળ મળે ક્યારેય પણ નિયમ ધર્મ મૂકીને વર્તાય નહીં તો આ વાત અહીંયા આગળ નિષ્કુળાન સ્વામી કરે છે ત્યાર પછી એક બહુ સુંદર સમજણ નિષ્કુળાન સ્વામી આપણને આપે છે એની આગળ જોવા કરે કોણ ધરતી મારી શીત જોઈ નગાડ સબ શાળા કરાવી જે રજવાન
એવું કયું ભાત ભાતનું રે કયું એવું ગીત ખાય નહીં જરૂર જામીએ વણ કરીએ ઈશ્વર અભિમાન નિષ્કાળ સ્વામી લખે છે કે એની આગળ જો આપણ આવા મોટા ભગવાન આપણને મળ્યા એની આગળ જો આપણ કોણ ગણતીમાં આવે ભગવાનની આગળ આપણી ગણતી શું અને પછી સ્વામી લખે છે કે જેણે રચ્યું આ જગત જોને જુજુએ જાતનું રે જ્યાં જ્યાં નજર મારી કરે યાદી ભરી આપી ભગવાને બધું રચ્યું છે ઝાડ પાન પશુ પક્ષી પર્વત જીવ જંતુ સમુદ્ર ખીણ મનુષ્યો આ બધાના સ્પેર પાર્ટ બનાવવાની ફેક્ટરી ક્યાં નાખી હશે આટલું બધું રોમ મટીરિયલ ક્યાંથી ભગવાન બધું ભગવાને બનાવ્યું છે અવકાશની અંદર તારા પર તારા તારા ઝૂમી રહ્યા છે ઝૂમખા તે યાદ આપે આંખને કોઈ કેવી કચેરી આપી આટલું બધું ભગવાને બનાવ્યું છે આપણને ખ્યાલ આવે આઈન્સ્ટાઈને વાત કરતા કે કોઈ મારી આગળ આવીને વાત કરે કે ભગવાન નથી આઈન્સ્ટાઈન કહેતા કે મારા હાથના અંગૂઠાની ખાલી બનાવટ જોઉં ને તો પણ મને લાગે છે કે આવું માણસ ન થઈ શકે જેણે રચ્યું જગત જોને જુજવી જાણવું રે ભગવાને કેવી સૃષ્ટિ રચી છે અનંત અચરજકારી પંખી પુષ્પો પતંગિયામાં પૂર્યા રંગ હજાય પતંગિયા કેટલા બધા સુંદર હોય એની ઉપર પેઇન્ટિંગ કરવા માટે કોણ ગયું આપણે નાના હતા બધાએ ચિત્રકામની પરીક્ષા આપી છે અને પેપરમાં લખ્યું કે બોર દો અને રંગ પૂરો રંગ પૂર્યા પછી જે લખવું પડે કે આ બોર છે બોર નથી એટલે આપણે કલર કામ કરવા છે ને આવું બધું થઈને ઉભું રહેલું હોય ભગવાને પતંગિયામાં કેટલા બધા સુંદર રંગો પૂર્યા છે સાંજે બોલવું પડે હવા તો વહેલા ટાઈમ ના હોય એટલે સાંજે જ્યારે સૂર્ય ઢળતો હોય આકાશની અંદર જે નાનીમાં જોઈએ આપણને ખ્યાલ આવે કેટલા અદ્ભુત રંગ એ ભગવાને પૂર્યા છે યોગી બાબા વાત કરતા કે ભગવાને નદી ડુંગરા વગેરે રચ્યું લક્ષાવધિ મનુષ્ય રચ્યા કોઈના મોઢા એક સરખા એટલું સરસ તર્ક આપે આટલી બધી વસ્તી છે યોગી બાબા કહે છે કે કોઈના મોઢા એક સરખા નહીં કુંભાર માટલા કાઢે છે પણ બધા સરખા કરે પણ ભગવાને કેવું બનાવ્યું આપણી અક્કલ જ કામ ન કરે મૂંઝવણ થઈ જાય આટલું બધું ભગવાને બનાવ્યું છે તો નિષ્કળાનંદ સ્વામી કહે છે કે એણે રચ્યું એવું એક થાય નહીં જરૂર ભગવાને એક જ વસ્તુ એક વસ્તુ એવી મસ્ત વસ્તુ બધી બનાવી કે થાય નહીં જરૂર જાણે લોહી કોણ બનાવી શકે આખા જગતની લેબોરેટરી બધા ટેસ્ટિંગ થાય લોહી એવું કોઈ નથી બનાવી શકતું ઘણા બધા સર્જન બધા કરતા હોય છે દુબઈની અંદર બુર્જ ખલીફા બની એની હાઈટ છે 160 માળ 828 મીટર એટલે કે 2716 ફૂટની હાઈટ છે 3 વર્ષમાં પૂરું કર્યું આપણે થાય કે આપણે આટલું બધું બનાવ્યું જબરદસ્ત માણસે બનાવ્યું કૃષ્ણ એણે કર્યું એવું ભગવાને એવરેસ્ટ બનાવ્યું 8850 મીટર 29035 ફૂટ એક જ વસ્તુ બનાવી લો કરાવો એવરેસ્ટ જેવું કઈ ના બનાવી શકે સ્વિમિંગ પુલ પ્રદેશની અંદર લાર્જેસ્ટ સ્વિમિંગ પુલ છે ને ચીલીની અંદર સેન આલ્ફોન્સો સી વોટર પુલ છે તો 1013 મીટર એટલે કે 3323 ફૂટ લાંબો છે અને 2006 માં પૂરો થયો આટલો મોટો સ્વિમિંગ પુલ માણસે બનાવ્યો ઉચ્ચ તાવને આપણે બનાવી શકીએ ભગવાને એને કર્યું એક પેસિફિક 6,93,75,000 સ્ક્વેર માઇલ્સમાં ભગવાન બનાવી મૂકી દીધો અને ડીપેસ્ટ પોઈન્ટ છે એનો મરિયાના ટ્રેન્ચ 11,033 મીટર ઊંડો છે એને કર્યું એવું એ થાય નહીં જરૂર ભગવાન જે કરે છે એની સામે આપણું પ્રભુજી આવે છે એની સામે આપણે કોઈ ગણતીમાં જ નથી તો આવું એક અદ્ભુત કાર્ય ભગવાન પોતે કરે છે ભગવાન કરતા હતા છે એની આગળ આપણે કંઈ નથી પણ એ ભગવાન કોણ તો મને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન આપણને જે મળ્યા છે મહંસાઈ મહારાજ એમની અંદર ભગવાન અખંડ રહ્યા છે એમનું ધાર્યું સર્વે થાય છે તો એમની અંદર આ ભાવના આપણે કરવાની છે કરતાપણાની તો આ વસ્તુ આપણને ખ્યાલ આવે તો અહીંયા આગળ નિષ્કળાનંદ સ્વામી આપણને સમજણ આપે છે કે ભગવાને કરતા હતા છે આપણને પ્રત્યક્ષ મળ્યા છે અને છેલ્લા પદની અંદર સ્વામી આપણને સમજાવે છે કે જે હરિએ કહ્યું હે
એવું કરે કોણ આપણે માત તાત સગા સમે જાણો સને ભોળા પડે ભગવાનને સંત એ જેવું હેત આપણને કરે છે એવું કોઈ ના કરી શકે. તો પ્રમુખ સ્વામી મહારાજ, માનસાઈ મહારાજ એમણે આપણા અનંત વ્યવહારના પ્રસંગો સાચ્યા છે. વિદેશની અંદર એક શિબિર થયેલી, એમાં જે પ્રવક્તા હતા એમણે જાહેરાત કરી કે આમાંથી પ્રમુખ સ્વામી મહારાજને વ્યક્તિગત જે મળ્યા હોય અને એમના પ્રશ્નો, પોતાના જીવનના પ્રશ્નોમાં પ્રમુખ સ્વામી મહારાજે એને માર્ગદર્શન આપ્યું હોય એમાં આંગળી ઊંચી કરો. ચલો આ સભામાં જ આપણે પૂછીએ કે પ્રમુખ સ્વામી મહારાજને વ્યક્તિગત જે મળ્યા હોય એમના જીવનના પ્રશ્નોમાં બાપાએ વ્યક્તિગત, પ્રમુખ સ્વામી મહારાજ કે મહંત સ્વામી મહારાજ, તો એમના વ્યક્તિગત જીવનમાં પ્રશ્નોમાં માર્ગદર્શન આપ્યું એવા આંગળી ઊંચી કરો. વ્યવસ્થિત આંગળી ઊંચી કરો. હવે જેમના પત્ર દ્વારા બાપાએ માર્ગદર્શન આપ્યું હોય એવા આંગળી ઊંચી કરો. જેમના દીકરા દીકરીઓના નામ પાડ્યા હોય, જેના પોતાના નામ પાડ્યા હોય એવા આંગળી ઊંચી કરો. એ શું સમજાય? ત્યાં આગળ પ્રવક્તાએ જાહેરાત કરી કે ઉભા થાઓ. આખી સભા ઊભી થઈ ગઈ. દર્શાવે છે કે આપણે જે કંઈ પણ અત્યારે સત્સંગમાં કરી શક્યા છે, કે જે કંઈ પણ આપણું અસ્તિત્વ છે ને બધું બાપાને લીધે છે. તો નિષ્કુળાનંદ સ્વામી અહીંયા આગળ કહે છે કે આવું આપણે ઋણ સ્વીકાર કરવો. એમને જે આપણી પર અનંત ઉપકાર કર્યા છે એનો ઋણ સ્વીકાર. તો આપણા પ્રસંગો સાચવ્યા છે. પ્રસંગો સાચવ્યા છે એટલું નહીં, પણ અંતકાળે આપણો હાથ પકડીને ભગવાનના ધામમાં લઈ જવાના જે કોલ આપ્યા છે, કોલ પૂરા કર્યા છે. એકાદ પ્રસંગ આપણે જોઈએ તો અરવિંદ ગોપાલપુરી નાગપુરના છે અને એમણે બાપાને કાગળ લખ્યું કે તારીખ 9/6/2023 દિવસે બપોરે 2:30 વાગ્યાની આસપાસ મને એક અલગ જ દિવ્ય અનુભૂતિ થઈ. આ પત્રના ડાયરેક્ટ એના શબ્દો છે. મારા માતુશ્રીની તબિયત નરમ રહેતી હતી. મારા માતુશ્રી સવારથી જ મારા ઘરની દિવાલ પર લગાવે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પટ મૂર્તિ સમક્ષ આંગળીથી ઈશારો કરતા હતા. મેં મારા માતુશ્રીને લસ્સી અને પાણી પીવા માટે આપ્યો અને તેમની સમક્ષ હું મારા પત્ની અને નાની દીકરી સ્વામિનારાયણ દૂર કરવા માટે બેઠા. મારા માતુશ્રી પણ અમારી સાથે દૂર કામમાં જોડાયા અને અચાનક સાંજે 5:10 વાગે આખા ઘરની અંદર પ્રકાશ છવાઈ ગયો. એક વિશેષ આનંદની અનુભૂતિ થવા લાગી. બરાબર એ જ સમયે એ દિવ્ય પ્રકાશમાંથી સાક્ષાત મહંત સ્વામી મહારાજ મારા પિતાશ્રી સાથે મારા ઘરમાં પધાર્યા. મારા પિતાશ્રી તો 21 વર્ષ પૂરે ધામમાં પધારેલા. એને લઈને સ્વામી મારા ઘરમાં પધાર્યા. બાપાએ મારા પિતાજીનો હાથ પકડ્યો અને મારા પિતાજીને કીધું કે તમે એમના જે પત્ની એમનો હાથ પકડો. અને હાથ પકડ્યા બાદ બધા મારા ઘરના રસોડામાં પ્રવેશ્યા અને મારા માતુશ્રી દિવ્ય દેહે મારા પત્નીના માથે હાથ મૂક્યો અને મારા પત્નીને પણ અનુભવાયો કે આ મારા માથે હાથ મૂકે છે. અને બરાબર 5:38 વાગે મારા માતુશ્રી 82 વર્ષની ઉંમરે ભગવાનના ધામમાં ગયા. અમને અનુભવ થયો કે માતુશ્રીની સાથે મારા પિતાજીને અંતકાળે આપણને ધામમાં લઈ જાય છે. તો અહીંયા આગળ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે આવા અનંત ઉપકાર આપણી ઉપર ભગવાન અને સંતે કર્યા છે. એટલા માટે તીન આધીન થઈને સત્સંગની અંદર જો આપણે કર્યા રહીએ તો આવી અદ્ભુત પ્રાપ્તિ એ આપણે માણી શકતા હોય છે. 64 પદની અંદર આવી અદ્ભુત વાતો નિષ્કુળાનંદ સ્વામી કરી. આવી પ્રાપ્તિ આપણે વિશેષ આપણા જીવની અંદર દ્રઢ થાય, આપણા જીવની અંદર નિષ્ઠા દ્રઢ થાય અને એનો કેર જીવનમાં ક્યારેય પણ ઉતરે નહીં. એ માટે મહારાજ અને સ્વામીના ચરણોમાં પ્રાર્થના.